તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનો એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે કેળા અને પપૈયાના ફળ માટે કવરની જે અરજી કરવાની હોય તે કઈ રીતે કરી શકાય છે અને આ અરજી ફોર્મ ક્યારથી શરૂ થાય છે અને છેલ્લી તારીખ શું છે તે પણ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે। તો કેળા અને પપૈયાની ખેતી કરતા તમામ ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ વિડીયો છે અને તમારી આસપાસ પણ જો કોઈ કેળા અને પપૈયાની ખેતી કરતી હોય તો અમારો વિડીયો શેર કરવા વિનંતી। તો વિડીયો શરૂ કરીએ છીએ। તો સૌપ્રથમ ક્રોમ પર આવીને આઈ ખેડૂત લખશું, ત્યારબાદ એક વેબસાઇટ આવશે પહેલી, આ રીતે કંઈક લખશું અને એન્ટર કરીશું તો કંઈક આ રીતે આવશે। તેમાં જે પહેલી વેબસાઇટ છે આઈ ખેડૂત એના પર ક્લિક કરીશું તો કંઈક આ રીતે જોવા મળશે। તમે આ પ્રશ્નો તો વાંચી શકો છો। ત્યારબાદ અહીં યોજનાઓ લખ્યું છે તેના પર ક્લિક કરીશું, કંઈક આ રીતે આવશે। ત્યારબાદ આપણે બાગાઈ ખેતી છે એના પર કંઈક ક્લિક કરીશું આ રીતે, તો કંઈક આ રીતે જોવા મળશે। તો આપણે બહુ બધી યોજનાઓ જોવા મળશે। તો આપણે જે યોજના જોવાના છે તે હજુ નીચે છે, તો બાગાયતી યાંત્રિકીકરણના નીચે જે યોજના આવશે એની અંદર આ યોજના આપણને શો કરશે। તો અહીં નર્સરી પછી રક્ષિત ખેતીની અંદર બીજા નંબરની જે યોજના છે ક્રોપ કવર બેગ કેળા અને પપૈયાના પાક માટે, તો આપણે એના પર ક્લિક કરીશું। તેના પર આ રીતે ક્લિક કરશું તો સૌપ્રથમ આપણને એક આ રીતે પેજ જોવા મળશે। તો આ પેજમાં આપણે સૌપ્રથમ જોઈશું કે 2025માં સંભવિત લક્ષ્યાંક છે 585 ખેડૂતોને આ ક્રોપ કવર સરકાર દ્વારા આપવામાં આવશે। તો સૌપ્રથમ ડોક્યુમેન્ટ શું છે એ જોઈ લઈએ છે। તો ડોક્યુમેન્ટ માટે જોઈએ છે જાતિનો દાખલો, સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગનું પ્રમાણપત્ર હોય તો 7/12 અને 8/12ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ। ત્યારબાદ બીજી બે ઓપ્શન છે જો તમારે લાગુ પડતા નથી એ બે ઓપ્શન। પછી અહીં અરજી છે એના પર ક્લિક કરીશું, કંઈક આ રીતે જોવા મળશે। તો સૌપ્રથમ અહીં જોઈશું કે તમે પસંદ કરેલ જૂથ છે બાગાયતી ખેતી યોજના, તમે પસંદ કરેલ મુખ્ય ઘટક ક્રોપ કવર બેગ છે કેળા અને પપૈયા માટે। પછી ત્યારબાદ અહીં સમય આવી જશે જે સમય તમે અરજી કરો છો તે। ત્યારબાદ અહીં તમે રજિસ્ટર્ડ અરજદાર છો તો હોય તો તમે હા કરો, ના હોય તો તમે ના પસંદ કરી શકો છો। તો આપણે અહીં ના પસંદ કરીને આગળ વધવા પર ક્લિક કરીશું। તો અહીં તમને 4 ઓપ્શન જોવા મળશે। તો સૌપ્રથમ પહેલું છે તે નવી અરજી કરવા માટે, પછી બીજો ઓપ્શન છે આપણને અરજી અપડેટ કરવા પર ક્લિક કરશું તો તમે અરજી અપડેટ કરી શકો છો। ત્યારબાદ અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરશું તો અરજી તમારી કન્ફર્મ થશે અને અરજી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરશું તો આપણે અરજી કરેલી પ્રિન્ટ આપણને ડાઉનલોડ થઈ જશે। તો નવી અરજી પર ક્લિક કરશું તો કંઈક આ રીતે જોવા મળશે। તો સૌપ્રથમ તમારે અહીં અરજદારની વિગત નાખવાની રહેશે। તો સૌપ્રથમ જે આપણને નામ લખવાનું છે અરજદારનું નામ, પછી તેના પિતા અથવા પતિનું નામ જે હોય તે લખવાનું રહેશે, પછી છેલ્લે અટક લખવાની રહેશે। ત્યારબાદ અહીં નીચે જઈશું તો આવશે જિલ્લો પસંદ કરવાનો આવશે। તો તમારો જે પણ જિલ્લો હોય તે તમે પસંદ કરી શકો છો। તો આપણે વડોદરા જિલ્લો પસંદ કરી લઈએ છીએ। તો કંઈક આ રીતે વડોદરા જિલ્લો પસંદ કર્યો। ત્યારબાદ તમારે અહીં તાલુકો પસંદ કરવાનો રહેશે। તમારો જે પણ તાલુકો હોય તે તમે સિલેક્ટ કરી શકો છો। તો હું અહીં સાવલી સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ અહીં તમારે જે પણ ગામ સિલેક્ટ કરવું હોય તે કરી શકો છો। તો આપણે અહીં એક ગામ પસંદ કરી લઈએ છીએ, ગોઠડા ગામ પસંદ કરી લઈએ છીએ। ત્યારબાદ તમારે ઊભા રહો 1 મિનિટ। તો તમારે અહીં પિનકોડ સરનામું આપવાનું રહેશે। તો સરનામામાં તમારું જે યોગ્ય સરનામું હોય તે જ આપવું। ત્યારબાદ અહીં પિનકોડ નંબર આપવાનો રહેશે। અહીં દેખો આ પિનકોડ નંબર તમારે અહીં જે પણ હોય આપવાનો રહેશે। તો હું અહીં પિનકોડ નંબર લખી દઉં છું। 6 આંકડાનો પિનકોડ નંબર હોય છે। તમે તમારા એરિયામાં કોઈને પૂછીને પિનકોડ નંબર લઈ શકો છો। ત્યારબાદ તમારે અહીં લિંક પસંદ કરવાનું રહેશે। તમે જે પણ હોય સ્ત્રી પુરુષ જે પણ હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારે તમારી જે પણ જાતિ હોય તે એ પ્રમાણે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારી પાસે ઈમેલ આઈડી હોય તો તમે આપી શકો છો। ત્યારબાદ તમે દિવ્યાંગ છો કે કેમ, જો હા હોય તો તમે હા કરો, ના હોય તો ના કરો। ત્યારબાદ તમારે ખેડૂતનો પ્રકાર શું છે એ તમારે નક્કી કરવાનો છે। નાના ખેડૂત છો, સીમાંત કે મોટા ખેડૂત, જે પણ હોય તે તમારે પ્રકાર સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે અહીં આધાર કાર્ડ નંબર નાખીને નીચેના બટન પર ક્લિક કરવાનું, ટિક કરવાનું રહેશે આ રીતે। ત્યારબાદ કંઈક નીચે જઈશું તો કંઈક આ રીતે જોવા મળશે। તમે આત્મા રજિસ્ટ્રેશન ધરાવો છો, જો ધરાવતા હોય તો તમારે અહીં હા પસંદ કરવાનું છે। સહકારી મંડળીના સભ્ય હોય તો તમારે હા ના કરવાનું રહેશે। ત્યારબાદ તમારે હજુ એક ઓપ્શન જોવા મળે છે સહકારી ઉત્પાદકના સભ્ય હોય તો હા કરો, ના હોય તો ના કરો। ત્યારબાદ કંઈક બેંકની વિગત આપણે અરજદારની આપવાની રહેશે। આધાર કાર્ડ સાથે લિંક હોય તેવી જ બેંકની વિગતો અહીં આપવાની છે। તો
તો સૌપ્રથમ તમારે બેંકમાં IFSC કોડ આવે છે એ તમારે અહીં નાખશો તો તમારે અહીં બેંકનું નામ પસંદ કરવાનું આવશે. ત્યારબાદ અહીં જિલ્લો પસંદ કરવાનો આવશે. જો તમે ડાયરેક્ટ આ રીતે સિલેક્ટ કરશો તો તમારે અહીં વડોદરા સિલેક્ટ તો થશે, પરંતુ બેંકની કોઈ બ્રાન્ચ મળેલ નથી, કારણ કે તમે હજુ IFSC કોડ નાખ્યો નથી. નાખશો એટલે તમારે ઓટોમેટિક આવી જશે. પછી જે પણ બ્રાન્ચ હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. પછી તમારે અહીં બેંક ખાતા નંબર લખવાનો રહેશે. ત્યારબાદ અહીં બીજી વાર બેંક ખાતા નંબર લખવાનો રહેશે. ત્યારબાદ અહીં અરજદારનું નામ જે બેંકમાં હોય એ પ્રમાણે લખવાનું રહેશે અંગ્રેજીમાં, ગુજરાતીમાં લખવામાં નહીં આવે. પછી અરજદારનું સરનામું પણ અંગ્રેજીમાં જ લખવાનું રહેશે. ત્યારબાદ જમીનની વિગત તમારે અહીં લખવાની રહેશે. તો સૌપ્રથમ અહીં તમે કેવા પ્રકારના ખાતેદાર છો, જમીન રેકોર્ડ ધરાવતા હોય તો જમીન રેકોર્ડ ધરાવતા હોય તેના પર ક્લિક કરો. ત્યારબાદ અહીં આવશે તમારે જિલ્લો, તાલુકો અને ગામ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. પછી તમારો જે પણ ખાતા નંબર હોય એ તમારે અહીં સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ખાતેદાર પસંદ કરવાનો રહેશે. તમે જે ખાતા નંબર નાખશો એટલે ખાતેદારના નામની લિસ્ટ આવી જશે. તેમાંથી એક ખાતેદારનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમે કઈ સિઝનમાં લેવા માગો છો, તો ઉનાળુ, રવિ પાક અને ખરીફ પાક ત્રણમાંથી જે પણ તમારે પસંદ કરવો એ કરી શકો છો. પછી તમારો મુખ્ય પાકો કયા છે એ તમારે સિલેક્ટ કરવાની જરૂર નથી. ત્યારબાદ લાભ લેવાનો વિસ્તાર, હેક્ટર કે આરે જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં રેશન કાર્ડની વિગત નાખવી પડશે, તો તમારે રેશન કાર્ડ નંબર અહીં નાખવાનો રહેશે. ત્યારબાદ અહીં 2553 જે પણ કેપ્ચા આપેલા છે એ તમારે કેપ્ચા અહીં લખવાના રહેશે એન્ટર ધ કોડની અંદર. પછી તમારે અહીં અરજી સેવ કરશો એટલે અરજી સેવ કર્યા બાદ કંઈક આ રીતે જોવા મળશે. તો અરજી સેવ કરો એટલે ત્યારબાદ અહીં અરજી અપડેટ કરવી હોય, એટલે કે તમને લાગતું હોય કે કોઈ પણ મારી વિગત ભૂલથી ખોટી લખાઈ ગઈ છે, તો તમે અહીં અરજી અપડેટ કરી શકો છો. ત્યારબાદ અરજી કન્ફર્મ કરશો તો જ તમારી અરજી મંજૂર થશે. ત્યારબાદ તમે અરજી કરી દીધી, ત્યારબાદ તમારે જો પ્રિન્ટ જોઈતી હોય તો તે પ્રિન્ટ પણ તમને અહીં મળી શકે છે. તો પ્રિન્ટ જોઈતી હોય તો તમે અહીં અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરશો તો કંઈક તમને ડાઉનલોડ PDF થશે અને એ પ્રિન્ટ તમે જોઈ શકો છો કે તમે એમાં શું નામ છે, કયું ગામ છે અને કઈ તારીખે અરજી કરેલી, બધી જ વિગતો તમને ત્યાં જોવા મળશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ એક નવા વિડીયોની અંદર.